આયુર્વેદની અંદર જ આ સ્ત્રી રોગો વિશે શું કહેવામાં આવ્યું છે? કે 20 પ્રકારના યોનિ વ્યાપદ વર્ણન કરવામાં આવે છે. કષ્ટાર્થ, જેને આપણે અત્યારની કન્ડિશન, આપણે જે અત્યારની સરળ ભાષામાં જેને સમજી શકીએ તો ડિસમેનોરિયા એટલે પેઇનફુલ મેન્सेस. અનઆર્થ એટલે કે માસિક ન આવવું, કે ઘણો સમય સુધી ડિલે થઈને આવવાળી જે કન્ડિશન્સ આપણે જોતા હોય, જેને આપણે અમેનોરિયા તરીકે જોતા હોઈએ છીએ, તો ત્યાં એની માટે શબ્દ વાપર્યો છે અનઆર્થ. કે પછી અત્યાર્થ એટલે કે બહુ વધારે પડતું માસિક આવતું હોય, તો આયુર્વેદમાં એને અત્યાર્થ વર્ણન કર્યું છે, જેને આપણે અત્યારની મેડિકલ કન્ડિશનમાં જોતા હોઈએ છીએ, તો એને કહેવાય ને કે મેનોરેજિયા કે મેટ્રોરેજિયાના ટર્મ્સથી આપણે જોતા હોઈએ છીએ. એટલે અલગ અલગ પ્રકારના જે છે યોનિ વાપદની અંદર આયુર્વેદે બહુ સરસ રીતે આખા સ્ત્રી રોગોનું વર્ણન મૂક્યું છે.